719 કરોડનો સાયબર ફ્રોડ કરનાર ગેંગ પર તવાઈ બોલાવવામાં આવી છે। સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સે 10 લોકોની ગેંગ ઝડપી છે। ભાવનગરનો મુખ્ય સૂત્રધાર દિવરાજસિંહ ઝાલા સહિત 10 લોકો સકંજામાં છે। આ ગેંગે 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ ગુના આચર્યા છે। 516 જેટલા ગુનામાં આ ગેંગની સંડોવણી સામે આવી છે। 109 જેટલા મ્યુલ એકાઉન્ટ ભાવનગરની બેંકની એક જ બ્રાન્ચમાં ખુલ્યા હોવાની વિગત છે। 10 લોકોની ગેંગમાં 2 બેંક કર્મચારીઓની પણ સંડોવણી સામે આવી છે। રાજકોટમાં ફરિયાદી સાથે 26 કરોડના ફ્રોડનો પણ કેસ ઉકેલાયો છે। ઇન્ડસઇન્ડ બેંકના કર્મચારી આસિફની પણ આમાં ધરપકડ કરવામાં આવી છે। અને ભાવનગરથી એક ગેંગ પકડવામાં આવી છે। આ ગેંગના 10 સભ્યોને પકડવામાં આવ્યા છે। આ ગેંગ દ્વારા 719 કરોડથી વધુ રકમના સાયબર ક્રાઇમમાં સક્રિય ભૂમિકા ભજવેલ હતી, જેમાં 33 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નાગરિકો વિક્ટિમ બનેલા હતા અને 1594 જેટલા ગુનાઓમાં આ ગેંગની ક્યાંક ને ક્યાંક સંડોવણી સાબિત થયેલ છે। આરોપીઓ પાસેથી 30થી વધુ ક્રિપ્ટો વોલેટ મેળવવામાં સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમને સફળતા મળેલી છે। અમીન શાહમદાર રાજકોટનો વતની છે, એકાઉન્ટ હોલ્ડર છે। અબ્દુલ ગની ડાંગસિયા રાજકોટનો વતની છે, આ હેન્ડલર તરીકેનું કામ કરતો હતો। ભાવિન કરંગિયા આ ખાતા પ્રોવાઈડ પણ કરતો હતો અને આ જે પૈસા છે એ કેશ કલેક્ટ કરી આંગળીયા મારફતે રાજસ્થાન મોકલવાનું કામ કરતો હતો। આસિફ થયમ એ ઇન્ડસઇન્ડ બેંક રાજકોટનો કેશિયર તરીકે કામ કરતો હતો અને પોતે જ અલગ અલગ એકાઉન્ટમાંથી સાયબર ક્રાઇમના પૈસા ઉપડાવવામાં મદદ કરતો હતો અને સીધી સંડોવણી આસિફની હતી, એની પણ ધરપકડ કરવામાં આવેલી છે। આમ આ ગુનામાં 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલમાં એ તપાસ ચાલુ છે કે ભારત દેશના કેટલા ગુનાઓમાં આ આરોપીઓએ પોતાના એકાઉન્ટ પ્રોવાઈડ કર્યા છે, સાયબર ક્રાઇમના પૈસા મેળવ્યા છે અને કેટલા અન્ય લોકોની સંડોવણી છે એ બાબતમાં હાલ તપાસ ચાલુ છે।